નશીલા પદાર્થો બંધ કરવા માટે એનએસયુઆઈ દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ, યુવાઓ વચ્ચે તેનું વ્યસન પણ વધી રહ્યું છે। તેને ધ્યાનમાં લઈને આજરોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ, પ્લે કાર્ડ્સ બતાવી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે પ્રમાણે વડોદરામાં ગયા 3-4 દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી। રક્ષિત જે ગાડી ડ્રાઈવ કરતો હતો એ પોતે ડ્રગ્સ લીધેલો, દારૂ પીધેલો, નશાની હાલતમાં હતો। જ્યારે ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધી વાળું ગુજરાત છે, ત્યારે ખુલ્લે આમ ડ્રગ્સ અને દારૂનો વેપાર થાય છે। ગુજરાત સરકાર અને ગૃહમંત્રીની રહેમ રાહે થાય છે। એમને ચેતવણી આપવા માટે, ગૃહમંત્રીને જગાડવા માટે ઊંઘમાંથી આજે વડોદરામાં એનએસયુઆઈ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ગૃહમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું છે। જે પ્રકારે ગાંધી સરદારના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યો છે, એના હપ્તા રાજ્ય સરકાર સુધી પહોંચે છે। જો ગૃહમંત્રીની એ વેપાર બંધ કરાવવાની તાકાત ના હોય તો રાજીનામું આપીને ઘેર બેસી જવું જોઈએ।